હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે નાહી ધોઈ અને ફ્રેશ થઈને આવી ગયા છીએ. સવારમાં અત્યારમાં આપણે જઈએ છીએ સુરત બાજુ, કેમ કે અમારે કામરેજ સાઈડ રહીએ છીએ, એટલે કામરેજથી સુરત જતા કલાકથી પોણી કલાક જેવી થાય. તો વાગ્યા છે સવારના 9 અને નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ. અને મસ્ત એવી રાશન કીટ લઈ લીધી છે, તમે જુઓ તે પ્રમાણે પાછળ પેકિંગ કરાવી અને મૂકી દીધી છે. અને જઈએ આપણે કોઈ એવું ફેમિલી છે જે રોડ ઉપર રહે છે, અથવા તો એને ખાવા પીવામાં તકલીફ પડે છે, અથવા મહેનત કરી અને કમાવા માંગે છે બટ પૂરતું કમાણી કરી નથી શકતા, તો એવા લોકો માટે ખાસ આપણે સુરતમાં જે બની શકે એને બ્લોગના માધ્યમથી નાના મોટી મદદ કરીએ. એવું જરૂરી નથી કે આપણે ભાઈ એને બહુ બધું આપી શકીએ, પણ આપણથી જેટલી યથાશક્તિ થાય એટલું દિવસનું એક વ્યક્તિને મદદ કરવાની, એવું મારું એવું પોતાની એવી પર્સનલી શું કહેવાય કે એક સંકલ્પ કરેલો છે. તો એ સંકલ્પમાં હું રોજ પૂરી કરવાની ટ્રાય કરું છું. બાકી તો જીવન છે ચાલ્યા કરે. અને તમે પણ દોસ્તો જો એવા કોઈ નિરાધાર પરિવારને રોડ ઉપર જોવો અથવા તો કાંઈ પણ આજુબાજુમાં રહેતા હોય તો અવશ્ય એને નાના મોટી મદદ કરજો, જેથી કરીને એ લોકોનું જે ઘર ગુજરાન છે એ પણ વ્યવસ્થિત રીતે ચાલી શકે. કેમ કે હમણાં દિવાળી મહિનો છે એટલે વેકેશન પણ હજી ઘણા બધાના ખુલ્યા, ઘણા બધાના નથી ખુલ્યા, એટલે ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે. લગ્ન ગાળો છે તો નાના પરિવાર છે એને બધાને બહુ બધું જીવનમાં દુઃખ વેઠવું પડતું હોય છે. અને આપણે પણ આજે એક એવા પરિવારને ગોતીશું કે જેને ખરેખર મદદની જરૂર છે. તો એવા પરિવાર માટે ખાસ એક રાશન કીટ લઈ લીધી છે. અને હાલ આવ્યો છે, શિયાળાની ઋતુ આવી ગઈ છે, તો આપણે હમણાં ધાબા વિતરણ પણ આગળ કરેલું છે. અને આગળ પણ ધાબા વિતરણ થોડુંક કરવાનું છે. કંબલ આપવાના છે બધા જે રોડ ઉપર રહે છે, જે નિરાધાર છે, જેની પાસે સૂવા માટે જે રોડ ઉપર સૂવે છે, તો એવા લોકોને ખાસ આપણે રોડ ઉપર રહેતા હોય તેવા લોકોને આપણે ધાબા વિતરણ કરીશું, કંબલ આપીશું અને શાંતિથી સૂઈ શકે, રહી શકે. અને બ્લોગને વધુ દોસ્તો શેર કરો, જેથી કરીને જે નિરાધાર લોકો સુધી છે આપણે વધુ પહોંચી શકીએ. ઘણા બધા લોકોની ઘણી બધી કોમેન્ટ છે કે ભાઈ તમે લોકો અવાજ નથી આવતો અથવા તો નાના મોટા પ્રોબ્લેમ છે, તો થોડોક કેવરાવ છે તમને. બટ આજે હું ટ્રાય કરું કે નવું માઇક લઉં, પણ હમણાં થોડુંક બજેટ ઓછું છે એટલા માટે વાંધો નહીં. પણ આજે જોઈએ, આપણે લઈ બતાવીએ માઇક અને મહેનત કરી અને બીજા લોકોને પણ મહેનત કરવા માટે આપણે કહીએ કે જીવનમાં આગળ વધો અને નાના મોટી જેટલી બની શકે એટલી મદદ કરો. કેમ કે આ દેહ છે એનું નક્કી નથી, ભગવાને આપેલો છે, એ ક્યારે પાછો લઈ લે એનું કોઈ ઓલું નથી. એટલા માટે ખાસ બની શકે એટલી લોકોની મદદ કરો. અને હવે આપણે જઈએ છીએ ધીરે ધીરે વરાસા સાઈડ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દોસ્તો આવી રીતે જુઓ તમે, રોડ ઉપર બધા લોકો નાના મોટા હોતા હોય છે, એ બધું નાનો મોટો કામ ધંધો લઈને બેઠા હોય છે. તો એવા લોકોને ખાસ આપણે મદદ કરવી જોઈએ, કેમ કે મહેનત કરે છે, મહેનત કરી અને જીવનમાં પોતાનું જીવન ગુજરાન ચલાવવા માંગે છે. તો એવા લોકોને આપણે ખાસ મદદ કરવી જોઈએ. શું નામ છે બેન તમારું? વસંતબેન છે. શું કામ કરો બેન તમે? કડિયા કામ કરો. ના તમારા છોકરા છે? શું નામ છે બેન તમારું? વસંતબેન નામ છે. અને રહેવાનું ક્યાં? રોડ ઉપર જ રહ્યો? તો અહીંયા રહે અને પછી કામકાજમાં શું કરવાનું બેન? કડિયા કામ કરી છે. અત્યારે તો મજૂરી નથી હાલતી, અને તોય તે મળે તો જઈએ. અગર આખો દિવસ અમારા આદમીના યોગી ચોક બેહે છે, સાવરિયા સર્કલ છે કે ના, કામ મળે તો અમને લઈ જાય અને ન મળે તો અમે ઘરે રહી, પછી સાંજે આવે. એટલે અહીંયા જે યોગી ચોક સર્કલ છે ત્યાં ઊભા રહેવાનું સાવરિયા સર્કલ, બરોબર. એટલે નાથી કોઈ આપણને મજૂરી માટે લઈ જાય તો જવાનું, નકર પછી આખો દિવસ એમને રહી. એમ ના. તો અત્યારે એ ત્યાં છે, ઊભા છે? ના છે, ના ઊભા છે. બે બાપ દીકરો છે. એક મારો મોટો છોકરો છે, 6 વર્ષનો છે, એ લઈ જાય છે. હું 3 છોકરા રહીને ઘરે રહું. એને મજૂરી મળે તો અમને લઈ જાય, નકર એ નન્ના બેહે 5 વાગે વી આવે, ન મળે. બરોબર. તો આવી રીતે તમારું જીવન હાલે? હા. તો પછી ખાવા પીવાનું કઈ રીતનું બેન બધું? ખાવા પીવાનું મજૂરી મળે તો ઘરે રસોઈ કરીએ, કે શેરીઓ માંગીએ. માંગીને ખાવ?
તો એ કેવું લાગે બેન આમ માંગી માંગી? લાગે તો ખરું ભાઈ, પણ અમારી મજબૂરી છે તો અમારે શું કરવાનું છે. ને કેટલા દીકરા છે તમારે? અમારે 2 દીકરા ને 2 દીકરી. 2 દીકરા ને 2 દીકરીઓ. આ છે 4 વર્ષની છે, ઓલા ઘોડિયામાં બુતી છે. હા હા, ત્યાં 3 ઘોડિયામાં. મહિનાની છોકરી છે. હા હા. હા, અને આ 2 વર્ષનો છે, 6 વર્ષનો છોકરો હારે છે. તો આવી રીતે અહીંયા સુવરાવી રાખો એમ? હા હા. તો અહીંયા આમ ખુલ્લામાં સૂઈ રહે એવું? હા, ખુલ્લામાં. બરોબર. અને રાતના મેં ટાંકા ઉપર. પછી ખાવા પીવાનું બેન કઈ રીતનું બનાવો? ખાવા પીવાનું જો સામે ચૂલો રહ્યો, હજી તપેલી ઉતારી છે, હજી ખાઈને બેઠા એટલી વાર લાગી. હા હા. તો તકલીફ પડતી હશે ને બેન ઘણી બધી? તકલીફ તો પડે, પણ કોને કહેવાય. તો જીવનમાં ઘણું બધું સ્ટ્રગલ છે તમારે એમ ને? શું કરવાનું? ને આમ કયું ગામ તમારું બેન? અમારું હાસુ ગોપનાથ. ગોપનાથ. તો ગોપનાથથી કામકાજ માટે અહીંયા ઠેઠ તમે આવ્યા અહીંયા છે ભાઈ. અને અહીંયા રોડ ઉપર રહેવાનું. આ જ બધું તમારું ઘર જે છે એ? હા, છે અમારું છે. બરોબર. અને નાના નાના છોકરાઓ તો આમ રોડ ઉપર બધા નાના મોટા છોકરા અહીંયા જતા નહીં રહેતા હોય? નહીં, કઈ ન જાય. મારા છોકરો માથે એટલી વિશ્વાસ છે. હું 2 વર્ષ 2-3 વર્ષની રહું છું, પણ કોઈ દી મારા છોકરોને એક્સિડન્ટ નથી થયો. એમ? કોઈ દી. પણ આમ ડર તો લાગે ને બેન કે રોડ ઉપર રહેવું એ થોડુંક સારું ન કહેવાય એમ? ડર તો લાગે. હવે અહીંયા દિવસના હજારો વાહન નીકળે અને કાલ સવારમાં કાંઈ થયું તો એ કોઈ લઈ જાય. લઈ જાય એમ. નક્કી હા. નહીં. એટલે થોડુંક આમ કામકાજ ગયા હોય ત્યારે થોડુંક તમારું જીવ અહીંયા રહે એમ? જીવ રે યાર. ના, એ તો બરોબર જ છે. તો પછી ખાવા પીવાની કેવી તકલીફ પડે બેન બહુ તમે? તકલીફ પડે છે. કામ મળે તો અમે ઘરે રસોઈ કરી, ન કામ મળે તો અમે શેરીમાં જ માગી જઈએ. માંગી માંગીને ખાઈ લે. હા, ને પછી માંગવા જાવ ને ત્યાં મળી જાય એવું ખરું કે? હા, મળી જ જાય ને તો 2 શેરીઓ ફરતા ભલે 5 શેરી વધારે ફેરવી પડે, પણ મળી જાય ખરું. મતલબમાં માંગીને પછી એવી રીતે ઘર ગુજરાન ચલાવો. હા, હા. તો ક્યારે એકે એવો દિવસ આવ્યો બેન કે ક્યારેક આપણે ભૂખું સૂઈ જવું પડ્યું? સુઈ જવું પડે ભાઈ, તો સૂવું પડે. ન મળ્યું હોય તો પછી સૂવું પડે. આ તમારું ઘર છે એમ? હા. તો દોસ્તો તમે જોઈ શકો છોકરા કઈ રીતે સૂવે અને માસીનું આ નાનું એવું ઘર છે બેનનું. અને અહીંયા રસોઈ બનાવે. આ જે રોડ છે એ કામરેજ સાઈડ જાય અને આ વરાસા સાઈડ જાય. તો આવી રીતે રોડ ઉપર લોકો રહેતા હોય તો એમને ખૂબ જીવનમાં તકલીફ પડે. કાંઈ નહીં બેન, અમે જે એવી રીતે લોકો રોડ ઉપર રહી રહ્યા છે ને બેન, કે જે નિરાધાર છે, મતલબ જેની પાસે ઘર નથી, તો એવા લોકોને નાના મોટી મદદ કરીએ. કે જેને ખાવા પીવાની તકલીફ વધારે પડે તો એને આપણે રાશન કીટ આપીએ. પછી કોઈ વિકલાંગ છે તો આપણે એને નાના મોટી સાયકલ આપીએ, તો નાના મોટો ધંધો આપીએ. તો તમારા માટે તમારે હું રાશન જોઈએ ને અત્યારમાં, એટલે તમારે મેન તો ખાવા પીવામાં તકલીફ પડે ને બેન? હા, ખાવા પીવાની તકલીફ પડે એટલે તો વધારે રાશનની જરૂર પડે એમ ને? હા. કાંઈ નહીં, અમે રાશન લઈ આવ્યા છીએ તમારા માટે સવારનું જ. અને અમારો એવો નિયમ છે કે અમે દિવસમાં એક વ્યક્તિને, એક પરિવારને આપણે એક રાશન કીટ આપી અને એની મદદ કરવાની, જેથી કરી એ પણ સારી રીતે ખાઈ શકે, રહી શકે, જમી શકે. કાંઈ નહીં, તો આવો ગાડીમાં હું તમને રાશન કીટ આપી દઉં બેન. આ બેન રાશન છે, મૂકી દઉં. હા. તો કેવું લાગ્યું બેન તમને? બહુ સરસ લાગ્યું છે. હે? બહુ સારું. કાંઈ નહીં, આશીર્વાદ દેજો કે ભગવાન અમને આવા જે તમારી જેવા લોકો છે એની સુધી પહોંચી શકીએ વધુ અને વધુને વધુ આપણે રાશન કીટ આપી શકીએ. હા. હે ને બેન? અમને કેમ અમને આપ્યું એમ બધાને હવને હરખા રાખ. નહીં નહીં, પાક્કું પાક્કું. બસ એવા જ આશીર્વાદ આપજો કે અમે વધારે વધુ લોકોની મદદ કરી શકીએ. અને શું કહેશો, તમને રાશન કીટ મળી તો હવે તમારે જે અંદરની ચિંતા મગજમાં હતી એ બધી નીકળી ગઈ છે. હે? અમારે જો જે ઘરમાં નતું ને એ અમારે આવી ગયું છે. અનાજ હવે આવી. મહિનાથીમાં અમારે કોઈ જાતની ઉપાધિ નથી. હા, એટલે ઓલી મજૂરી મળે કે ન મળે એટલે ના તમારે મળે કે મળે તોય તે, ના મળે તોય તે, પણ અમારા ઘરની અનાજ બધું આવી ગયું છે એટલે મહિના દીથી અમારે કાંઈ ઉપાધિ નહીં. બરોબર. અમે બપોરે સવારે સાંજે 3 ટાઈમ રાંધીને ખાઈ શકીએ. નહીં નહીં, સાચી વાત છે. અને આ ખૂટી જાય હા. તો અમારું કોણ પાછું? અમે હતા એવા ને એવા. નહીં નહીં, એ તો એટલે તમારી જેવા અમને માણા હોય તો અમને ઘણો સાથ મળે એમ. નહીં નહીં, સાચી અમારો વાત છે સાથ બેન. મળે અને મારા છોકરોને કોઈ તકલીફ ન પડે એમ. નહીં નહીં, સાચી વાત છે. કોઈ ઈ તો પેલા ન કહેતા કે ભગવાન ભૂખો ઉઠાડે છે, સુવડાવતું નથી એમ. હા, સુવડાવતું નથી. તો થઈ જશે, આગલા મહિનાનું પણ થઈ જશે. ભગવાન કોઈને કોઈ રીતે મોકલી આપશે. આપણે સાચા દિલથી મહેનત કરીએ અને બસ આવી જ રીતે લોકોને મદદ કરતા રહીએ
તો ભગવાન આપણને પણ એક દિવસ સારો દિવસ દેખાડશે બેન. હા હવે બીજું કાંઈ કેવું છે? ઘણા બધા પબ્લિક તમને જોવે છે. બીજું તો હું અમારા ઘર બહારનો આશરો નથી. ક્યાંક અમને પલોટ દેર આવે, ક્યાંક અમે કાંઈ નહીં તો અમને કોઈ પોપડો દે તોય તો એમાં સાપરું વાળીને રહી હા. શકવી. ક્યાંક અમારો થોડોક આશરો દે તો અમે સાપરું વાળીને રહી શકવી. એવો અમારો આધાર કરી ગયો તો સારું કહેવાય. નહીં પાકું બેન, હું તો ટ્રાય અમે કરી આ મારીશ. રોડ માથે રહેતા બંધ થઈ જઈએ, અમારા છોકરા ફૂટપાથ ઉપર હુતા બંધ થઈ જાય. ક્યાંક અમારો આશરો હોય તો અમારે એ કહેવાય છે. હું તમારી તકલીફ સમજી શકું, પણ બેન અત્યારમાં તો આપણે અત્યારમાં રાશનનું કરી શકીએ. હા રાશન. અને પછી પણ હું ટ્રાય કરીશ 100% કે ભાઈ તમને વધુ આગળ નાનું એવું ઘર પોતાનું થઈ જાય એવી રીતનું. પણ કાંઈ નહીં, મહેનત કરતા રહેજો અને બસ આવીને આવી રીતે જીવનમાં આગળ વધતા રહેજો. અને તમારા બા બસાનું ધ્યાન રાખજો બેન. કાંઈ નહીં, મળીએ, આશીર્વાદ આપજો કે અમે લોકો સુધી પહોંચી શકીએ બેન. અને હાલો, જય માતાજી.